માતાજી ગાઈસ, કેમ છો તમે બધા? તો હું હવે કાલે મોઢિયાણાથી આવી ગયો અને મારે કેટલા દિવસની રજા પડી અને મને દુઃખ થાય છે. પણ આજે તમારો ભાઈ એક નવી વિડીયો જોડે કે હું કેટલા દિવસથી બોલી નહીં કરી, એટલે આજે હું બોલિંગની પ્રેક્ટિસ કરવાનો બસ. અને તમે જોજો, પહેલાં તો હું રોજે મારો જેમ કે રજા આજે રથયાત્રા છે એટલે આજે રજા હોય અને આજે એને હિટ કરું હું. મારે કેટલા ઓછા હિટ થાય અને એ હિટ માણ થાય. અહીંયાથી હું રનઅપ લઈને આવું, અહીંથી બોલ નાખું એટલે નાનું રનઅપ હોય, ફાવે નહીં નાખતા, એટલે પછી કાંઈ ના આવે નહીં. નાના રનઅપની પ્રેક્ટિસ કરીએ. પણ હા, જુઓ તમે ફાસ્ટર હોય મારી જેમ, હું તો ફાસ્ટર છું. તમે મારી જેમ ફાસ્ટર હોય તો તમે મોટું રનઅપ લેજો. મારે તો વિડીયો બનાવવા માટે નાનું રનઅપ રહો, નકર મોટું રનઅપ. હું પહેલાં અહીંયા બહાર જે રમતો હતો બહાર જે દેખાય લીલી સાડી, એમનું નામ છે ને લીલા બાસુ. લીલું બધું પહેરે ને એટલે મસ્તી કરી એને રમતા જાય છે એટલે મારો મગજ ઉઠી જાય એટલે હું ઘરમાં રમવાનું શરૂ કરી દીધું છે. કાંઈ નહીં ગાઈસ, તો હવે અરે યાર મૂંઝાવમાં યાર, આ વિડીયો તો બનશે યાર. હા, હવે હિટ કરવાનું શરૂ કરું. બન્યા રહેજો આ વિડીયો. હવે બસ રાયનું છે કે ઓલા બધા હટે અને પછી રમવાનું શરૂ કરું. જોઈ લો મારું કલેક્શન. એ યાર, ગાડી લેવાની આ જગ્યાએ BMW M4 લેવાનું છે તો આ જગ્યાએ, પણ આ ગાડી આવી અને હજી એક ગાડી આવવાની ત્યાં રેન્જ રોવર. મેં વ્લોગ બનાવ્યો હતો એ કદાચથી મેં ડિલેટ બનાવો કે એ વ્લોગ બનાવ્યો હતો એ અનફોર્ચ્યુનેટલી ખબર નહીં કેવી રીતે, પણ થાઈલેન્ડનો વિડીયો હતો, ડિલેટ થઈ ગયો. ખબર ન પડી કેવી રીતે ડિલેટ થયો. આર્યનો ફોટો, આનો વિડીયો મેં બનાવ્યો હતો. મને મારું મોઢું બી તમે જોઈ લો અહીંયા. મને એ ભલે એટલું દુઃખ થયું હતું ને કે હું વિડીયો બનાવી નાખ્યો ને વિદેશનો વિડીયો હતો યાર. મને અતિશય દુઃખ થયું યાર. હું તમને દેખાડવા માંગતો હતો કેટલી જગ્યામાં ગયા, સ્પીડ બોટમાં ગયા, મજા આવી ગઈ. હા બોલ. અને હા, તમે જો ફાસ્ટર હોય તો તમે એક ભૂલ કરતા હશો કે તમે જો પહેલાં જે શીખતા હોય તો તમારે આટલી જગ્યામાંથી બોલ નાખવાનું શીખવાનું. ડિસ્ટન્સ જોઈ લો. તમને ફોનમાં મોટો લાગતો હશે, રિયલમાં બહુ નાનો છે. તો તમે આમાં પરફેક્ટ તમારે કયું એંગલ લેવાનું છે એ બધું દેખાઈ જાય. હા, અને એક વાત એ કે એંગલમાં બધું દેખાય તો ખરી, પણ તમને એની જોડે એક વસ્તુ પણ જોવા મળશે કે તમે બોલિંગ જ્યારે તમે જોજો, ગલી ક્રિકેટમાં તમે બોલિંગ કરશો તો તમારા બોલ આમ વયા જાય. તમે હરખા બોલ નાખશો તો કેમ કે તે હવામાં બોલ આમ અને આમ જાય. અને તમે જો તમે આવી બંધ જગ્યામાં એકવાર ટ્રાય કરજો, તમારા બોલ સીધા જ જશે. તો એની સીધા જવા માટે એક ટ્રીક હોવી જોઈએ. જેમ કે તમે સીધા તમારી ગ્રીપ કેવી હોય, આમ પકડે, અમુક આમ પકડે. અહીંયા જે લીટી આવે, લીટી એનાથી એ વિચારે કે હું આમ પકડી નાખે. ગમે તેમ આમ હાથમાં આવી જાય બોલ એ રીતે આમ ગ્રીપ પકડી લે. આમ જો આમ આટલો ભાગ મારા હાથમાં આવી ગયો તો આટલાની મેં ગ્રીપ પકડી લીધી. એવું નહીં. અહીંયા લીટી હોય, અહીંયા લીટી તમને દેખાતી હશે, અહીંયા લીટી, અને આ લીટી જોડે જ તે આમ ટચ રાખવાનું. હું તમને એક વસ્તુ શીખવાડું. આ તમારો વધારે ફાસ્ટ બોલ નાખો અને યોર્કર નાખવો હોય તો આમ ફીટ આમ મોશનમાં પકડજો, આમ જગ્યા રાખતા જ નહીં. આમ તો હું જોઈ લો. અને તમારે
આ અંગૂઠો અહીંયા યોરકટમાં તમારે સ્વિંગ કરાવો હોય તો એક અહીંયા પકડવાનું અને એક અહીંયા સ્ટ્રેટ યોરકટ નાખો હોય તો આમ સ્ટ્રેટ યોરકટમાં જો આજકાલ બધો માલે એટલે પછી તમારે આમ કે આમ પકડવો પડે એટલે તે ફૂલ ભાઈ તમને દેખાડીશ મારા બોલ કેવા આવશે અને તમારા ઉપર તો થઈ જશે. હવે આ ગ્રાઉન્ડ સાફ થઈ ગયું છે. હવે હું ફોન સેટ કરીને તમને દેખાડી દઉં કે હું કેવા બોલ નાખું છું. ઉપર સેટ કરી દઉં હું મારો મસ્ત કેમેરા સેટ થઈ ગયો ને હું વિડીયો બોલ નાખવા માટે જાઉં. તમે જોજો મારી કે રીતે લેન્સ રે એ ઉપરથી તમે જોજો હું કેવો આમ બોલ છે. કાંઈ વાંધો નહીં. બીજો થઈ ગયા મારા હાથને થોડો ચીપકી જેવો તમે જોઈ શકશો કે ચાહતા નથી પણ હમણાં થોડી વારમાં જાય. થોડીક વાર પ્રેક્ટિસ કરી અડધી કલાક જેટલું વધારે થઈ ગઈ. 15 મિનિટ જેટલી પ્રેક્ટિસ કરી અને તમે જોઈ લો કે હું હવે કેવી રીતે હિટ કરું. કેમ કે મને ફાવતું નહોતું કેમ કે આટલા મોટા રનઅપમાં રમ્યો હતો. અચાનક નાના રનઅપમાં આવી ગયો એટલે થોડું થાય. પાછું છૂટે છે બોલ. આનો સોલ્યુશન જોયું તમે મારી બોલિંગ તમે જુઓ. હજી વાગે આનો મિડલ ઉડાડવાનું. કાંઈ નહીં હજુ ટ્રાય મારું ને થઈ જાય. થઈ તો જાય યાર. અત્યારે ફાસ્ટ બોલની બહુ પ્રેક્ટિસ થઈ ગઈ અને હવે સ્પિન બોલની પ્લાસ્ટિકમાં સ્પિન બોલની વાય આવી અને તો પ્લાસ્ટિકમાં સ્પિન દડા તમે યુટ્યુબમાં કેટલી વાર તમે જોયા હશે કે બહુ હાર્ડ હોય પ્લાસ્ટિકના જે હોય શું બહુ હાર્ડ હોય. અંધારું લાગે ને લેટ થાય કે બહુ પ્રેક્ટિસ કરી છે. હમણાં અંધારેલો હતો વરસાદ તમને દેખાડી દઉં. ભાઈ બહુ અંધારેલો હતો વરસાદનો અચાનક તડકો આવી એટલે હું કેટલા આઈ થિંક 4 વાગ્યાનો એટલા 4 બી નહીં 5 વાગ્યાનો પ્રેક્ટિસ કરતો હતો. 20 મિનિટથી ફાસ્ટ બોલની પ્રેક્ટિસ કરી. હવે સ્પિન તો હું તમને ખાલી એમને દેખાડવા માટે પ્રેક્ટિસ કરું. બિકોઝ સ્પિન તો હું નાખતો જ નથી. કાંઈ નહીં હવે સ્પિન હું હાથમાં પકડીને હું તમને દેખાડીશ કેમ કે સ્પિનમાં મોટું રનઅપ લેવાની જરૂર નથી આપણે. એટલે ઓલોરી તમને દેખાતું નહીં હોય તો અહીંયાથી આવ્યો દડો લઈને ઉભા પહેલાં લાઇટ શરૂ કરતા જ તે જેથી તમને દેખાય કે લાઇટ શરૂ થઈ ગઈ અને તમને બોલ દેખાય બહુ કેવી રીતે ટર્ન થાય છે. બોલ અહીંયા તમે જોઈ લો કેવી રીતે થાય ટર્ન થયો. ટર્ન અવાજ બહુ આવતો છે દડીનો. આવે ભાઈ જોઈ લો. હવે તમે મારી પેલા સ્પિન નહીં દેખાડો બરાબર. મારે પાછો સેટ કરવો પડશે. કાંઈ નહીં એકવાર સેટ કરી લઉં અને પછી તમે જાઓ સેટ કરી લઉં. સેટ કરી લઉં દેખાવશું ભાઈ. ના દેખાડો તો માફ કરજો વાલા. ભાઈ
ઓ ભાઈ બરાબર મને આખી માંગવાની આદત પડી ગઈ ભાઈ આનો ફાયદો बस थाहे एक्शन बटन में पड़से पर थाहे तो मस्त स्क्रीन तो कई नहीं हमें फिर प्रेक्टिस करिए એટલે પછી હારા દડા આવવા મળશે પછી હું તમને આગળનો વ્લોગ દેખાડું હોને ભાઈ થોડી એટલે બહુ પ્રેક્ટિસ કરી લીધી છે દડા હવે માફી માંગી લીધી બસ હવે જાય ભાઈ આપણા સ્પીડની પ્રેક્ટિસ તો કદી નહીં થાય એટલે ફાસ્ટની પ્રેક્ટિસ થાય હવે ઉપર ચાવી મમ્મી બોલાવતા તો હવે જોઈએ શું કામ છે હા તો ઉપર આવી ગયો અને મમ્મી આવી ગયા નહીં તમે પૈસા આપો તો લાવો ને અહીંયા જાઓ મમ્મી મૂવી કયું મમ્મી મૂવી કયું છે જાઓ જાઓ ચોરી ચોરી ચૂક કે ભાઈ ઘડિયાળના સેલ અને રિમોટના સેલ આવવાના છે ક્યાં છે પૈસા કઈ બોટલ કાચની બોટલ અહીંયા કાચની બોટલ આ 30 રૂપિયા 30 જ છે આ 30 રૂપિયા હે अच्छा 10 रुपया ने आ तो 15 रुपया છે લે આ 15 રૂપિયા ઉપર ચેન્જ કરવું પડશે કાંઈ દેખાતા બી નહીં 30 રૂપિયા ક્યાં છે 30 રૂપિયા મળી ગયા છે આ લે 30 રૂપિયા આપણે લેવા જવાનું છે એક જાડા સેલ અને બે પતલા સેલ પડશે વળી ગયું તો આટલી વાર નીચે રમીને આવે તો વડે તમારા પડશે તમે કેવી વાતો કરો યાર બસ અહીંથી નીચે ઉતરીએ ગાઈસ હું રમીને આવી ગયો અને હું હવે ચંપલ કાઢ લઉં રમી સેલ લેવા ગયો પછી તો મને બહાર જ રોકી લીધો ભાઈ બતાવે કે એ રકા આટલો બધા દિવસથી તું રમવા નહીં આવ્યો તો આજે રમતું તો મને તો બધા જાણ લીધો હું તો પછી હવે મેં કીધું આવ્યો ને મારો વ્લોગ તો બનાવવા દાદે ફોન લઈ ગયો હતું હવે ભાઈ પાછું નહીં મેં કીધું પાછું આવીશ તમે માનો મારું એ કે નહીં તમે આવા જ નહીં દઉં પાછો એટલે તું આવીશ જ નહીં પાછો એટલે મને ટાઈટ કે કોલા પકડી રાખી કે એને જ જવા દે તમે મેં કીધું યાર મને વ્લોગ બનાવવા મારે કેટલા દિવસથી વ્લોગ નહીં બનાવ્યા એટલે હું કહું મને થોડી કંઈ શોખ થતા હોય કે હું આવું બસ એવી બધી વાત થાય રમીને આવ્યો જોઈ લો કેટલા વાગી ગયા 5:30નો મને બધા પકડી રાખ્યો હતો ફૂલ થાકી ગયો ઉપર જાઓ જો નાસ્તામાં હશે પછી ખાવ અને પછી ટીવી જોતા જોતા ખાવ તો ભાઈ એક થયું કે આજે સેલ આવ્યો તો ઘડિયાળનો અને એક સેલ તો વર્ક કરે પણ આ સેલ છે એ દબાઈ ગયો અત્યારે મને ઠેક ખબર પડી મમ્મીએ ખરીદા બદલાય થાય તો હું બદલાવવાનું નીચે થઈ ગયા સેલ બદલાવા ગયો તો ઘરા પણ એક કાંડે કે સેલ કીધું કે ગેરંટી નહીં આવે એટલે હવે મારા મમ્મી જોડે વાત કરવી પડશે અને પછી હવે આખી રીતે જોવું પડશે કે કેમ પછી પૂછું કાલે મમ્મીને મમ્મી આમાં ગેરંટીની ના પાડી એમ કીધું કે આમાં ગેરંટી પૈસાથી નહીં લેવું પડે શું કરું એમ કીધું ગેરંટી પૈસા લઈને પાછો લેવો પડે આમાં ગેરંટી નો આવે બેકો યાર વ્લોગ બનાવો What kind of hair is this? Hey, what is this for? आपको पढ़ना है मेरे साथ ना पढ़ो लगती હવે આના ખબર ને 80% આવે તો 80 માંથી 27% આવે તો બહુ
એ 40% કે લલ્લુડું ફલુડું ખાઈશું બહુ કેવો 27% 40% આવેલા પણ હવે એટલે એમાં 40% નહીં આવ્યા જેમ કે એમાં આવે કે આપણે જે બાળ વિભાગ હોય એમાં પરીક્ષા લેવામાં આવે અને એમાં એને 40% આવ્યા બસ ત્યાં તમને તારક મહેતાનો અવાજ આવતો છે પાછળ તારા વાંધો નહીં આવશે ને હવે ખાવાનું જોઉં કે ખાવામાં મમ્મી તો હવે ખીર ખાઈ છે પણ હવે મારે નાસ્તાનો ડબ્બો કાઢવાનો છે ડબ્બો ગાયબ ડબ્બો ક્યાં ડબ્બો દે ડબ્બો કેમ નહીં ખાવાનું નવું પામ લીધું તું દે પેલા ફોન લે ખબર નહીં ભાઈ એની ચેનલનું નામ છે ભાઈ સબસ્ક્રાઈબ ફોલો કરી દો યાર એને બહુ વિડીયો બનાવે ડાન્સનો વિડીયો આવે કેટલા દિવસ છે ને વિડીયો નથી હોતા ભાઈ એને સપોર્ટ કરો યાર 1000 હજી એક વાર કહું 1000 ફોલોવર કરાવી દેના એટલે શું કે ડાન્સ શીખવા જાય છે બી ગરબા શીખવા જાય છે એટલે ત્યાંથી આવીને પરફોર્મન્સ કરે એટલે એ અહીંયા ટ્રેનિંગ કરાવી કે અમારે કેવા ગરબા થાય છે અને બસ એવી રીતે જ છે અને ચલો ભાઈ હવે ખાવાનું જોઈએ કે શું ખાવાનું છે હવે આ ખાવાનું મળી ગયું હવે આ ખાલી થોડુંક જ છે ખાવાનું ખાઈ લીધું છે અને મમ્મી હવે લેસન કરવા બેહાડી દીધો તો હવે લેસન કરીને મળી તો ગાઈસ તમે જોઈ લો માણ બધું લેસન પાયતું છે ચોપડા લઈ અને હવે ચોપડા ભરીએ અહીંયા ચોપડા ભરવામાં એટલો કંટાળો આવે છે ચોપડા અહીંયાથી લેવાના અહીંયા મૂકવાના પછી ડ્રોવરમાંથી કાઢવાના યાર થાકી જવાય યાર કેટલા તમે જો યાર કેટલા વાગ્યાનું જો કેટલા વાગી ગયા પણ હજી બહાર અંધારું નથી કેમ કે ઉનાળો આવે ને એટલે બહાર હજી અંધારું નથી જોઈ લો અંધારું નથી લેસન કર્યું હાથ હવે બધું દુખવા માંડ્યું તો હવે ફોન સારી જગ્યાએ મૂકી અને તમને દેખાડ્યું ચોપડા ભરી તો ગાઈસ હવે આપણે ચોપડા મૂકી દીધા છે અને હા તો હું એમ કહેતો કે બહાર વેધર જુઓ વેધર તો મસ્ત છે હવે બા અંદર આરતી કરી રહ્યા છે જે આરતીનો સમય થવાની છે ઘણી વાર મતલબ કે 10 મિનિટની વાર છે બા આરતી લઈને આવી ગયા ઘંટડી વગાડ્યા બાલે અહીંયા ભજન હાલે અહીંયા માતાજી અને બસ એમ કે હવે આપણે બધું વસાઈ ગયું લખાઈ ગયું તો હવે મમ્મીએ ઝટકો આપી દીધો પેલો ઉપર માળીએ ચડાવવાનું કીધું માળીએથી પાછું માળીએથી ચડાવવાનું તો માળીએ ચડાવી દીધું અને બસ હવે ચડાવી દીધું છે માળી વાળી બધું બંધ કરી દીધું છે વસ્તુ દેખાડું જો અહીંયા તમને ડાર્ક દેખાતા હશે क्या खतरनाक वाला डार्क છે ના તમને લાઈટ બંધ કરીને દેખાડું જોઈ લો ખબર ને આ ડાર્ક કોને પાડ્યા
ખાસા પડી ગયા સડા સમજ્યા તો ये अट्ठे कट्ठे है भाई ये क्या है अच्छा मीठो લીમડો આજે જે છે મીઠો લીમડો હવે આને તો હું દર વખતે ખાઉં મીઠો લીમડો ભાઈ ખાવાની કાંઈક અલગ મજા આવે અને બસ હું આજે થોડીક ફરું યાર લેસન કરી લીધો હવે ટેન્શન એ વાતનું છે કે મારે પહેલી તારીખે એક્ઝામ છે યાર પહેલી તારીખે એક્ઝામ છે યાર વેરી દુઃખી ફીલ આ તમને કહું જયભાઈ હું તમને મને એક વસ્તુ હેન્ડલ વગરની સાયકલ જોઈ લો હેન્ડલ વગરની 360 ઘૂમે હો સાયકલ પાછી બ્રેક કાંઈ નહીં પણ આ તમે જો મારો પેન્ડલ એ અસલીમાં વાગે જો મારું જો આ ચેન છે એ અસલીની ચેન છે પણ નકલીની ચેન નથી જો હવે મારા મોટા મમ્મી લાવ્યા મતલબ કે ભાભુ લાવ્યા મારા હું તો ભાભુ જ કહું તમારા મોટા મમ્મી કે જે કહેતા હશો એ તો હવે આપણે અહીંયા મૂકી દઈએ અને એક વસ્તુ આ મારું મેડલ દોડનું પરિણામ લાવ્યું સિટી લેવલે ગયો તો દોડમાં જોઈ લો તમને ભાઈ તમારો ભાઈ દોડમાં કે ને કેમ ફૂલ ખતરનાક છે અને બીજી વાત આ 20 તારીખે મારી કબડ્ડીની મેચ છે અને કબડ્ડીની મેચ છે તમારા ભાઈને આ વાગ્યું હવે જો કેવું બહુ દુખે બહુ વાગ્યું છે ભાઈ હવે આને મારે ઠીક કરવાનું હતું ડેટોલનો પાવડર લગાડવો પડશે જે હમણાં આવે ઉપર જઈને લગાવું છું બા થોડા આપણે પહેલાં પૂછી લઈએ હાય બા શું કરો હે બા શું કરો હે બા માળ આવે બા ડિસ્ટર્બ નહીં કરવાનું માળા વખતે બા ગભરાઈ જાય જોઈ લો ભાઈ આખી મંડળી જામી ગઈ હીરવાની બેનપણી હતી મંડળી આખી મંડળી જામી ગઈ છે ભાઈ કઈ હીરવાની આમ બેનપણીનો રોલો કાંઈક અલગ છે ક્યાંથી આવી લીમડો લઈને શું થયું કાન ઉરાઈ ગયા જાય ને એટલે જોઈ લો કાન ભરાઈ ગયા હવે બે સાડાને બુટ્ટી પહેરી તો બુટ્ટી નીકાળી દીધી એટલે ત્રીજી વાત મમ્મી શું કરો હે ફોન જોયો મમ્મી ફોન જોયો આટલો લીમડા હતા તો લીમડા લાવી આટલા બધા લીમડા છે આટલા બધા તો એક્સ્ટ્રા લઈ અહીંયા તો અહીંયા એક રાખો ચીંગુડી મીંગુડી એક રાખો મમ્મી નિશાની કરે આજે મારું ફેવરેટ ભરી દીધું મમ્મીએ ચણા કાજુ ચણા ક્યાંથી આવ્યા હજી મમ્મીએ હમણાં થોડાક દિવસો તેલ આવ્યા છે થોડાક દિવસો તેલ લાઈટ કરી લઉં હીરવા કમિંગ ફ્રીજ ખાવાનું તો મન થયું છે હવે એ હે બ્રેસલેટ દેખાડ કાઢતો બ્રેસલેટ જો ભાઈ બ્રેસલેટ કોને આપ્યું તું આ ભાભી અચ્છા ઈશા ભાભી સગા ભાભીને પણ એટલે સગા કાકા પણ ભાભી હજી લગ્નની જાજી અરે જાડી જાણતી જ જાય છે આખો દિવસ આની બેનપણી આવી ગઈ દોની બેનપણી દોની ફટી અને આરતીનો સમય થઈ ગયો ભાઈ આરતીનો સમય થઈ ગયો એટલે કાંઈ આપણે વિડીયો